ગ્રીન ઝોનને બદલે R1 ઝોન જાહેર કર્યો છે એ ઝોન રદ કરવામાં આવે અને તમામ નદી કિનારાને ગ્રીન ઝોન તરીકે ફરી જાહેર કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ। સાથે સાથે અહીંયા જાહેરાત કરી કે 1200 કરોડની યોજનાની 19માં પણ જાહેરાત કરી હતી, પહેલા પણ જાહેરાત કરી હતી। આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી થતી નથી। પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ ઉનાળાથી જાહેરાતો થાય, મિટિંગો થાય, કરોડો રૂપિયા ખર્ચ થાય, પણ એક પણ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી જોવા મળી નથી। બોટો હોવા છતાં ધૂળ ખાતી હતી। લોકો જીવ બચાવવા માટે, મદદ માટે આજીજી કરતા હતા, પણ એક પણ બોટનો પણ ઉપયોગ થયો નથી। ત્યારે એ તમામની પણ તપાસ થવી જોઈએ અને કાયમી નિકાલ માટે એ આજવા સરોવરનું પાણી આવતું હોય કે